નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં નવા છો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરી આ ચેનલ પર મૂકવામાં આવતા વિડીયોનું નોટિફિકેશન આપ સૌને મળી રહે, તમે વિડીયો નિહાળી શકો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સ્વઅધ્યયન પોથી ભાગ 1 માં સાંજ સમે શામળિયો એ કાવ્યની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। ચાલો આગળ વધીએ। મિત્રો, અહીં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેમાં સાંજ સમય શામળિયું જે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી લેવામાં આવ્યું છે, ત્યારબાદ પ્રભાતિયા છે, ઝૂલણા છંદમાં છે અને આદિકવિ જે નરસિંહ મહેતા છે। આગળ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, જેમાં સાંજ સમયે શામળિયો ગીત કાવ્ય છે। પાંચમું, સાંજ સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે। 6, શ્રી કૃષ્ણ આકાશના ચંદ્રની જેમ શોભી રહ્યા છે। 7, નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની શોભા જોઈ હરખ પામી રહ્યા છે। આગળ છે મિત્રો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં 8મો પ્રશ્ન છે, હરિ હળધરનો વીરો એટલે શું? જવાબ છે, હરિ હળધરનો વીરો એટલે બલરામનો ભાઈ અથવા વીરો। 9મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે। 10મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણે કેવો મુગુટ મસ્તક પર ધારણ કર્યો છે? જવાબ, ભગવાન શ્રી કૃષ્ણે મોર મુગુટ મસ્તક પર ધારણ કર્યો છે। 11મો પ્રશ્ન, ગોવાળ એટલે કોણ? જવાબ, ગોવાળ એટલે ગાયો ચરાવનાર શ્રી કૃષ્ણ। 12મો પ્રશ્ન, ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે? જવાબ, ભેંસોના ટોળા માટે ખાડુ શબ્દ પ્રયોજાય છે। આગળના પ્રશ્નમાં મિત્રો, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 13મો પ્રશ્ન જોઈએ, નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે? જવાબ છે, નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન-મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા। શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે। 14મો પ્રશ્ન છે, કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો। જવાબ, સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે। કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે। શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। આ પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ ચુવા ચંદનની સુગંધથી મહેકે છે। આગળ છે મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો, જેમાં 15મો પ્રશ્ન છે, સાંજ સમયે શામળિયો કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। જવાબ, સાંજ સમયે શામળિયો કાવ્યમાં નરસિંહ મહેતાએ સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું સુંદર વર્ણન કર્યું છે। કૃષ્ણએ મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। ફૂલની પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ ચુવા ચંદનની સુગંધથી મહેકી રહ્યા છે। જેમ તારામંડળમાં ચંદ્ર શોભે તેમ ગોવાળોના વૃંદની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે। કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે। એમને મળવા કવિનું મન વેગથી દોડ્યું અને શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું, આમ કવિનું મન શ્રી કૃષ્ણ પર વારી ગયું છે। આગળ મિત્રો, વ્યાકરણ વિભાગમાં સાચી જોડણી શોધીને લખો, જેમાં મુગુટની, ગિરિધર અને કુંડળ શબ્દોની જોડણી આપવામાં આવેલી છે। ત્યારબાદના પ્રશ્નમાં સંધિ છોડો અથવા જોડો, જેમાં કૃષ્ણ, અધ્યાત્મ અને પીતાંબર શબ્દોની સંધિ આપવામાં આવેલી છે। આગળ મિત્રો, 18મા પ્રશ્નમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો, જેમાં શ્રી કૃષ્ણ વ્યક્તિવાચક સંજ્ઞા, ગોધન સમૂહવાચક સંજ્ઞા, પર્વત જાતિવાચક સંજ્ઞા, કુંડળ જાતિવાચક સંજ્ઞા, સોનું દ્રવ્યવાચક સંજ્ઞા છે।
આગળ છે મિત્રો રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો, જેમાં ફૂલ એટલે પુષ્પ, શશી એટલે ચંદ્ર, હરિ એટલે શ્રી કૃષ્ણ, પર્વત એટલે ડુંગર અને હરખ એટલે આનંદ. આગળના પ્રશ્નમાં મિત્રો રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો, જેમાં પીતાંબર નપુંસકલિંગ શબ્દ છે, મોર પુલ્લિંગ શબ્દ છે, મહાશુભકારી નપુંસકલિંગ શબ્દ છે અને આલિંગન નપુંસકલિંગ શબ્દ છે. આગળ છે મિત્રો નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો, જેમાં ગોવાળો વચ્ચે શ્રી કૃષ્ણ તારા મંડળમાં ચંદ્રની જેમ શોભે છે ઉપમા અલંકાર છે. સાંજ સમય શામળિયો વહાલો વૃંદાવનથી આવે વર્ણાનુપ્રાસ અલંકાર છે. આગળ મિત્રો રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો, જેમાં તન મન દ્વંદ્વ સમાસ છે, મહાશુભકારી કર્મધારય અથવા ઉપપદ સમાસ છે, તારામંડળ તત્પુરુષ સમાસ છે, હળધર ઉપપદ સમાસ છે. આગળ મિત્રો વિશેષણનો પ્રકાર લખો, જેમાં સુંદર ગુણવાચક વિશેષણ છે, મહાશુભકારી પણ ગુણવાચક વિશેષણ છે. આગળ મિત્રો તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. સમય એટલે સમયે, વીણ એટલે વગર, ધસ્યું એટલે ગયું, હૃદય એટલે હૃદયમાં. આગળ મિત્રો વિરોધાર્થી શબ્દ લખો, જેમાં મોહ તો નિર્મોહ, વહાલાજી તો દવલો, સાંજ તો સવાર અને સ્વામી તો સેવક અથવા નોકર. આગળ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગાયોનું ટોળું, ગોધન અથવા ગોધણ, એક જાતનું સુગંધિત લાકડું, ચંદન, જેને ખભે હળ ધારણ કરેલું છે તે હળધર. આગળ મિત્રો 27મા પ્રશ્નમાં નીચે આપેલા શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધો, જેમાં પીતાંબર શબ્દની ધ્વનિ શ્રેણીમાં બ વિકલ્પ જવાબ આવશે. ત્યારબાદ ગિરિધર શબ્દની ધ્વનિ શ્રેણીમાં ભૂલથી અહીંયા બ ટીક માર્ક થઈ ગયેલી છે, પરંતુ જવાબમાં ક વિકલ્પ આવશે. ત્યારબાદ વૃંદાવન શબ્દની ધ્વનિ શ્રેણીમાં બ વિકલ્પ આવશે અને આગળ દ્રશ્ય શબ્દની ધ્વનિ શ્રેણીમાં પણ બ વિકલ્પ આવશે. શ્રી કૃષ્ણ શબ્દની ધ્વનિ શ્રેણીમાં અ વિકલ્પ આવશે. મિત્રો અહીં 28મા પ્રશ્નમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો અહીં આ સ્વ અધ્યયન પોથીમાં મેં કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખેલી છે. જો તમે ઈચ્છો તો તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખી શકો છો. આગળ મિત્રો લેખન વિભાગની અંદર નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. મિત્રો પહેલો અર્થ વિસ્તાર છે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. તેમજ બીજો વિચાર વિસ્તાર છે સોબત કરતા શ્વાનની બે બાજુએ દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ ને રીજ્યું ચાટે મુખ. વિદ્યાર્થી મિત્રો આ બંને વિચાર વિસ્તાર મારી યુટ્યુબ ચેનલના વિચાર વિસ્તારના વિભાગમાંથી તમને મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.